ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર સ્થિત સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન મહિલા બીએડ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદની 161મી જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે પરમ પૂજ્ય સ્વામીની સત્યપ્રિયાનંદજી હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પ્રથમ વર્ષ બીએડની તાલીમાર્થી બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। ત્યારબાદ બીએડ કોલેજના આચાર્ય ડોક્ટર રાસ્કાબેન શુક્લ દ્વારા મુખ્ય વક્તાને શાલ ઉઢાડી અને તુલસીનો ક્યારો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સ્વામીની સત્યપ્રિયાનંદજી દ્વારા સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મજયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત વિષય પર તાલીમાર્થી બહેનોને ઉદ્બોધન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે 12મી જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો। કોઈપણ દેશના વિકાસમાં યુવાનોનો ફાળો મહત્વનો હોય છે। સ્વામી વિવેકાનંદે તેમના અમૂલ્ય અને પ્રેરણાદાયી વિચારોથી યુવાનોને ઘણી વખત પ્રોત્સાહિત કર્યા છે અને આજે પણ તેમના વિચારો યુવાનોને પ્રેરણા આપે છે। આ જ કારણથી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે દિવસથી શરૂ થતા સપ્તાહને રાષ્ટ્રીય યુવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે। સ્વામી વિવેકાનંદે યુવાનોને પ્રેરણા આપતું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું હતું। ત્યારબાદ બીએડની તાલીમાર્થી બહેનો દ્વારા પરમ પૂજ્ય સ્વામીની સત્યપ્રિયાનંદજીને આજની યુવા પેઢીએ સ્વામી વિવેકાનંદના કયા કયા ગુણોને પોતાના જીવનમાં ઉતારવા જોઈએ તેના વિશે પ્રશ્નોત્તરી કરી હતી, જેનો પરમ પૂજ્ય સ્વામીની સત્યપ્રિયાનંદજીએ સંતોષકારક જવાબ આપ્યો હતો। ત્યારબાદ પ્રથમ વર્ષ બીએડની તાલીમાર્થી વૈશાલીબેન શર્માએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આભાર વિધિ કરી હતી। કરી શકે એમની વાતમાંથી અડગ અને સ્થિર વ્યક્તિત્વ એમનું હતું। એકવાર કોઈ ગામની અંદર સ્વામી વિવેકાનંદજીને બોલાવવામાં આવ્યા। ઘણા બધા એમના જીવનના દ્રષ્ટાંતો છે, પ્રસંગો છે કે એમની એકનિષ્ઠતા જાણવાની તીવ્ર ઈચ્છા, તીવ્ર સમર્પણ ભાવ જે એને એના ઉચ્ચ લક્ષ્ય સુધી પહોંચાડ્યો। આ સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ પ્રેરણાઓ બહુ થોડાક હોય છે માટે તું એક આવ્યો છું મારી પાસે કે જેને ઈશ્વરને જોવા છે। નરેન્દ્ર કહે છે કે મારે જાણવા તો ચોક્કસ છે, મારે જોવા છે ઈશ્વરને, પણ મને થોડોક સમય આપો। તે છે કે જે ઈશ્વરને જાણવાની ઈચ્છા કરે છે અને જો જાણવા બેસે ને તો બહુ થોડા છે કે અડધું જાણે અને ભાગી જાય છે અને માટે મેં તને પકડી લીધું કે જો તારે સ્પષ્ટ જ્ઞાન કરાવે છે અને વિવેકાનંદ રૂપે સ્વામી વિવેકાનંદ નરેન્દ્રમાંથી ત્યાં વિવેકાનંદ રૂપે આપણને પ્રાપ્ત